પ્રભુ ઈસુમાં મારા વાલાઓ, આજે આપણે પુણ્ય શુક્રવાર એટલે કે પ્રભુ ઈસુએ જે આપણા માટે 2000 વર્ષ પહેલાં ક્રૂસ ઉપર પોતાની જાતનું બલિદાન આપ્યું એ આજે આપણે તેને યાદ કરીએ છીએ. આપણા પાપ માટે તેણે ક્રોસ પસંદ કર્યો. આપણા માટે તેને મશ્કરી દુઃખ સહન કર્યું. અને જ્યારે આજે આપણે આ પુણ્ય શુક્રવાર ને યાદ કરી રહ્યા છે પ્રભુના બલિદાનને, ત્યારે આપણે એ પણ યાદ કરીએ કે મારા જીવનમાં જે નાના મોટા ક્રોસ આવે છે તેનાથી હું શું નાસીપાસ થઈ જાઉં છું? એ ઈસુની જેમ તે ક્રોસ હું સ્વીકારું છું. અને આજે આ ગુડ ફ્રાઈડે પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે કોઈ આપણને દુઃખ પહોંચાડે અથવા આપણું ખોટું કરે, પણ એના માટે મારે સારું કરવાની મારામાં શક્તિ ખરી? જો કોઈ મારા માટે ખોટું કરે તો એના માટે મારે સારું કરવાની શક્તિ ખરી? આજે પ્રભુ ઈસુ તમને ને મને એ શીખવાડે છે. આપણે જોઈએ છે કે સૈનિકોએ પ્રભુને માર માર્યો, મશ્કરી કરી, પણ છતાંય પ્રભુએ ક્રૂસ ઉપર કહ્યું કે હે પિતા, આ લોકોને ભાન નથી, એ લોકો શું કરી રહ્યા છે, એમને તું માફ કરજે. એટલે પ્રભુ ઈસુ આપણને માફી આપવાનું શીખવાડે છે અને બધા પર પ્રેમ રાખવાનું શીખવાડે છે. અને આ પુણ્ય શુક્રવારે જ્યારે આપણે પ્રભુની મહાવ્યથામાં ભાગ લેવાના છે ત્યારે એ આપણી જાતને પ્રશ્ન કરવાની જરૂર છે કે પ્રભુ ઈસુએ મારા માટે ક્રૂસ પર પોતાની જાતનું બલિદાન આપ્યું. મારા પાપને લીધે તે મૂંગા મોહે તેને બધું સહન કર્યું, પણ શું હું મારા પાપમય જીવન જીવું છું કે ઈસુના એ બલિદાનને સ્મરણ કરીને હું એક પવિત્ર જીવન જીવું છું? આપણે કેટલા વર્ષોથી ગુડ ફ્રાઈડે આપણે તેને ઉજવતા આવ્યા છે. તો આવા ગુડ ફ્રાઈડે કેટલાય આવે છે અને જાય છે, પણ આ ગુડ ફ્રાઈડે થકી, આ મહાવ્યથા થકી મારામાં શું પરિવર્તન આવ્યું છે એ અગત્યનું છે. અને પ્રભુ ઈસુ એ અપેક્ષા રાખે છે. ઘણી આપણે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ, ઘણા બધા આંગળાઓ ચાલતા જાય છે, પણ પ્રભુ ઈસુ એ અપેક્ષા નથી રાખતા. પ્રભુ ઈસુ આપણા પાસેથી એ અપેક્ષા રાખે છે કે તમારામાં શું પરિવર્તન આવ્યું. તો આજે જ્યારે ગુડ ફ્રાઈડે પ્રભુના બલિદાનને સ્મરણ કરીએ છીએ, એના પ્રેમને યાદ કરીએ છીએ કે આપણા ઉપરના પ્રેમના લીધે એ ક્રૂસ ઉપર બલિદાન થઈ ગયો, તો આજે આપણે એક નિર્ણય લઈએ કે પાપનું જીવન છોડીને પવિત્ર જીવન તરફ આગળ વધીએ અને પ્રયત્નો કરતા રહીએ કે આપણે ઈસુમય જીવન જીવી શકીએ. આમેન.